એવું કંઈ કરો, કોઈ છે તમારામાંથી મને મુક્તિ આપે એવું છે? કોઈ આટલા બધા ઋષિઓ આવ્યા છે પણ કોઈ બીડું ઝડપતું નથી. પરંતુ અધિકારી શિષ્ય હોય ને એને ગુરુ મળી જ જાય. नरेंद्रनाथ ने જોઈને रामकृष्ण परमहंस ने कहा तू अरे तू कहां खो गया था, मैं तुझे कई सालों से ढूंढ रहा हूं. मैंने हाथ मुक्यो नरेंद्रनाथ विवेकानंद. તમે જો અધિકારી હશો તો તમને ઉત્તમ ગુરુ તમને શોધતા રહેશે, પોતાની મેળે મળી જશે. જ્યાં ત્યાં માથું ન નમાવો, જ્યાં ત્યાં કંઠી ન પહેરો. દારૂવાળી કંઠી બદલાઈ જો આને એટલે નતા મળ્યું અને એ કઈ નતા. માતા ગુરદાસ અમરેલીના લુહાર, હા બહુ મોટી વાત છે. દુકાનમાં ગઈ રાતના 2 વાગે ભજન કરીને પાછા આવતા હતા ને તો કુવા પાસે એક યુવતી ઊભી હતી, આમ મરવા જતી હતી. આપણે દોડીને પકડી દીધી. શું કરે છે? ઉઠી ગઈ. મોટાજી મને બચાવતા નહીં, મારાથી પાપ થઈ ગયું છે. શું થયું છે? હું તો વિધવા છું અને મને આ ગામના એક જે બળવાન પુરુષ છે જેને મને ફસાવી છે અને હવે હું મારા એક ભાવમાંથી 2 ભાવ થઈ ગયા છે. ગામના લોકો જ મને મારી નાખશે, એના કરતા મને મરી જવા દે. તો કોણ છે આનો બાપ? કહેવાય એમ નથી. કહેવાય એવું હોત તો હું મરત નહીં. એમ તો પછી ગામને કહી દીધી કે આ બાળકનો બાપ ગુરદાસ છે, કઈ રીતે? હે હા મારું નામ દઈ દે. આ ગુરદાસની પોરબંદરના રાજાએ હજી મહિના પહેલા તો હાથી પર બેસાડીને સવારી કાઢી હતી. એટલી પ્રસિદ્ધિ હતી એની. આ મુરદાસે એને કહી દીધું કે મારું નામ લઈ લેજે, પોતાના આશ્રમમાં લઈ આવ્યા. અહીંયા રે, ચિંતા નહીં કરતું, મારી દીકરી છે. બધાને ખબર પડી. ગામ લોકોએ મુરદાસને ગામમાંથી બહાર કાઢી દીધું. ગામની બહાર ઝૂંપડું બાંધી દેવા માંડ્યા. શું થઈ ગયા? હાથી પર ચડીને સવારી જેની નીકળી હતી. હેલો હાથી પર ચડીને જે સવારી નીકળી હતી એને આખા અમરેલી હરતું જ રાજાએ એની કંઠી બાંધી હતી. હા સાચી બનેલી હતી. તમને ખોટું નહીં દેતો. એના સ્વામિનારાયણ સંતો આવ્યા ને મારે કેવું હતું પણ તમે નહોતું. કે હવે પોરબંદરનો રાજા, પોરબંદરની જામનગરનો રાજા એને મુરદાસની આપેલી કંઠી તોડી નાખી છે અને બીજી કંઠી પહેરવાનો, બીજા ગુરુ કરવાનો ઉત્સવ આવતા મહિને છે. મુરદાસને થોડો ગુસ્સો આવ્યો. ઉત્તમ શિષ્ય સમજીને જેને કંઠી પહેરાવી હતી આ તો મેં રણમાં કીડો ખોસ્યો. એટલે પોતાનો સામાન લઈને નીકળી પડ્યા અમરેલીથી જામનગર. પહોંચ્યા ને ત્યારે હજી મંડપ બાંધેલા હતા અને ત્યાં રાજાને નવા ગુરુની પ્રાપ્તિનું હવન કરવાની તૈયારીઓ ચાલતી હતી. તે વખતે મુરદાસજી ત્યાં પહોંચ્યા. દરબારના બહાર આવ્યા ને, મહેલની બહાર પહોંચ્યા ને તો ત્યાં એક ઉકરડો હતો, એમાં તો મરેલી બિલાડી પડી હતી. બિલાડીનું બચ્ચું મરેલું પડ્યું. બિલાડીનું બચ્ચું ઉપાડીને પોતાની જોડીમાં નાખી દીધું અને સીધા ગયા ઉપર મહેલમાં. મહેલમાં સમારંભમાં બધું ચાલતું હતું. અને બધા બ્રાહ્મણો છે ને અમે જીતી ગયા એવો ભાવથી
હા, હવે તો રાજાના ગુરુ અમે સાચું, હવે અમારી કંઠી કહે છે રાજા. તે વખતે મોટા ત્યાં દાખલ થયા. જામનગરના રાજા એ બેઠા હતા, બીજા બધા હજારો માણસો બેઠા હતા. અને આવો ફક્કડ ગીતાજી જેવો મુરદાસ દાખલ થયો. બધાએ કહ્યું, અરે બાપરે, હવે એને છૂટું કરવો, ધુતકારવો કે શું કરવું? હા, જેનું મોતે પણ ખાતા હોય ને એનું મોતે ટોળફા ન ખાવાની. આ કચ્છી ની કહેવત. હવે આને શું કરવું? મૂળદાસે સભાની વચ્ચે ઉભા રહીને કીધું, કોણ બનવાનું છે ગુરુ બોલ? તો એક પંડિત ઉભો છે, હું મૂળદાસ. બેસી જાવ, અહીંયા તમારું કામ નથી. ગુરુ બનવાની લાયકાત છે? હા, લાયકાત છે. હું લોહાર નથી, હું બ્રાહ્મણ છું. એમ બ્રાહ્મણ છે, બધું જાણે છે. તો એક કામ કર, ચોરીમાંથી મરેલું બધું કરે, આ મરેલા બધાને જૂતું કરી દે. કરી દે આને જૂતું. તાકાત હોય તો. ગુરુ બનવાની લાયકાત હોય તો આને જૂતું કરી દે. બ્રાહ્મણનો જવાબ નહોતો. ત્યારે હવે હું કરું છું, આમ કરીને પાણી લીધું, અભિમંત્રિત કરીને કેમ ફેંક્યું ને, મિયાઉ મિયાઉ કરતું બચ્ચું ચાલી ગયું, જીવતું થયું. બધાએ જોયું. આ ગેઝેટમાં લખાયેલી વાત છે. કપોળ કલ્પિત હું કહું છું તો કોઈ ઉપજાવેલી વાત નથી. જામનગરના રાજદરબારના ગેઝેટમાં લખાયેલી વાત છે. રાજા ઉભો થયો, મારી ભૂલ થઈ ગઈ, મારે હવે આની કંઠી નથી પહેરવી, મારી કંઠી તમે ફરીથી બાંધો. રાજાને ધક્કો માર્યો. વારે વારે ગુરુ બદલે ને વારે વારે કંઠી બદલે ને એવા શિષ્યની મને જરૂર નથી. જા. આ મૂળદાસે જે દીકરીને આશરો આપ્યો હતો એના ઘરે દીકરી જન્મી. કોઈ પૂછ્યા હોય કાલે મંદિરમાંથી એ દીકરીને આટકોટ ગામે વળાવી લગ્ન પણ કરી આવ્યા. ત્યાં દીકરીને દીકરો જન્મ્યો, એનું નામ મુક્તાનંદ. જે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધહસ્ત કવિ ગણાય છે. એટલી કવિતાઓ, એટલા ભજનો લખ્યા છે કે મુક્તાનંદ નામનો જય જયકાર આજે પણ થાય છે. આ મુક્તાનંદ આવી તરછોડાયેલી તિરસ્કૃત મહિલા જેને મૂળાજે આશરો આપ્યો હતો, તેની પુણ્યનો પત્યો. તો આવા ગુરુ, આવા શિષ્ય અધિકારી શિષ્ય એને ગુરુ બની ગયા. ગુરુ જીવનો શિવની સાથે લગ્ન કરાવી દે. ગુરુના હાથમાં એક હાથમાં જીવનો હાથ હોય, બીજા હાથમાં શિવનો હાથ હોય, અને જીવ અને શિવનો હસ્તમેળાપ કરાવી દે, તેનું નામ ગુરુ. ईश्वर कृपा तब जानिए जब दे दे मनुष्य अवतार, गुरु कृपा तब जानिए जब छोड़ावे संसार. ईश्वरे આપેલો સંસાર ગુરુ આપણને છોડાવી દે. આવા સદગુરુ ભગવાન જેમણે આપણા આત્માને ઉદ્દેશીને કીધું છે તત્વમ અસી. ફરીથી કહું છું, 1000 વખત કહીશ, તત્વમ અસી. તું તેજ છો, તું તેજ છો, તું તેજ છો. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આવા ગુરુ, સૌથી પહેલા ગુરુનો ગુરુ કોણ? તો સૌથી પહેલા ગુરુનો ગુરુ ભગવાન ભોલેનાથ સિવાય બીજું કોઈ નથી. દક્ષિણામૂર્તિ સ્તોત્ર વાંચો.
શંકરાચાર્ય લીધી દક્ષિણામૂર્તિ સ્તોત્ર વાંચું છું. જેમ ગરબાની અંદર દીવો હોય અને એના બહાર પાડેલા કાણામાંથી પ્રકાશના શેડા બહાર નીકળતા હોય, તેવી રીતે ગુરુ જ્યારે આપણા મસ્તક ઉપર હાથ મૂકે ત્યારે આપણા રોમ રોમ માંથી પ્રકાશના શેડા નીકળવા માંડે. એવા ભગવાન શિવના દરબારમાં ભગવાન શિવ એમના પત્ની સતી માતા વિમાનમાં બેસીને જતા હતા. ત્યારે આ સ્થળ, આ આકાશ હતું, આ પૃથ્વી હતી, એ બીજી ટેકનોલોજી બુદ્ધિને લેતા હો. અને ભગવાન રામ અને લક્ષ્મણ સીતાના વિરહમાં શોધતા ફરતા હતા. ક્યાં છે સીતા, ક્યાં છે સીતા? નદીને પૂછે છે, ઝરણાને પૂછે છે, વૃક્ષને પૂછે છે, રોતા રોતા સીતા ક્યાં છે, સીતા ક્યાં છે જુએ છે. અને ઉપરથી સતી માતા અને ભગવાન શિવજી પસાર થાય છે. શિવજીએ જોયું, ઓહ, રામલીલા ચાલુ છે. એમને તો બધી ખબર જ હોય ને, આ સ્ક્રિપ્ટ બધી બધા ભેગા થઈ લખી હતી. એટલે આ લીલા ચાલુ હતી એટલે એમાં ભંગ ન પડે એટલે શિવજીએ વિમાનમાંથી આ લોકોને સાંભળો દબાવો ત્યાં હું હમણાં બોલાવું છું. આમ પ્રણામ કર્યા. સતી માતાએ જોયું, કોને પ્રણામ કર્યા? તો જોયું તો બે વનવાસી જેવા લાગતા, આદિવાસી જેવા લાગતા. પગમાં ચપ્પલ નથી, મોજડી નથી, ખડાવ નથી, કાંઈ નથી, ખાલી ભાન ને તીર કમાન છે. એવા જટાધારી બે છોકરાઓ કરે છે, એમને આમ કરે. એ કોણ છે? અને રડે છે, કોકને શોધે છે, સીતા સીતા બોલે છે. કોણ છે ભગવાન? તો કે હલેલ ન પાડતા. આ રામની લીલા ચાલુ છે. અત્યારે સીતા ખોવાઈ ગઈ છે એટલે નાટક સ્ક્રિપ્ટ પ્રમાણે એક્ટિંગ કરે છે. હા, આવો રામ હોય કોઈ પોતાના પ્રકૃતિ વિલાસથી રાવણનો ખાત્મો કરી નાખે એટલી તાકાત રામમાં હોય. એ કઈ આમ કરે, હું દર્શન કરું, હા કરો કરો, પણ બીજું કઈ ખબર નહીં કરતા હો. હા, નહીં કરું. સતી માતા નીચે ઉતર્યા અને શું કર્યું? રામ અહીંયા હતા, ત્યાં ફરીને આમ ગયા, યુટર્ન લઈને રામની સામે આવે એ રીતે ગયા અને સીતા માતાનું રૂપ લઈ લીધું. હમણાં આજે ઉજ્જૈન મારે છે ને, હમણાં એને ખબર પડશે કેટલામાં છે. સીતા માતાનું રૂપ લઈ લીધું અને આમ આવતા સામે જ આવતા આવવા લાગ્યા. એને એમ કે હમણાં રામ જઈ અરે કેવી એ તો આવતો ક્યાંથી ગોતી આપું. ક્યાંથી શોધું છું તને? તું ગઈ હતી ક્યાં? હમણાં જ કેસ. એટલે આ હનુમાનમાં સતી માતા હસે છે, ત્યાં રામની નજર એમના પર પડે છે. અરે માતે તમે એકલા એકલા ઘોડાના ક્યાં છે?
એ ડર્યા, ગભરાણા, શરમાણા, આમ ફરીને પાછા પોતાનું રૂપ ધારણ કરીને દીપાને બેસી ગયા. ભોળાનાથ તો હવે એને તો બધી ખબર હોય ને, કાં શું કર્યું મળ્યા? હા, અમે દૂરથી નમસ્કાર કરે, હું કઈ બોલી નહીં, કઈ બોલાયું હતું નહીં. ભોળાનાથે વિચાર કર્યો, હવે આ શરીર જેણે મારી માનું રૂપ લીધું છે, હવે આ શરીર મારી માનું શરીર છે, હવે એને સ્પર્શ ન કરાય. મનથી ભોળાનાથે સતી માતાનો ત્યાગ કર્યો. થોડો સમય થયો અને સતી માતાના પિતાજી દક્ષ પ્રજાપતિ એમણે મોટો યજ્ઞ કર્યો. દક્ષ પ્રજાપતિને શિવની સાથે વેર હતું. શા માટે વેર હતું? જ્યારે પ્રજાપતિ તરીકેની એમની નિમણૂક થઈ ત્યારે સન્માન સમારંભમાં બધા દેવો ભેગા થયા હતા અને દક્ષ પ્રજાપતિ આમ છાતી કાઢીને અંદર ગયો ત્યારે બધા દેવોએ ઊભા થઈને અભિવાદન કર્યું. પણ શિવજી સમાધિમાં હતા. હજી વાર દેવોના ભાગ બંધ થઈ ગયા. અસુરોએ દેવોનો ભાગ બંધ કેવી રીતે થાય? ભાગ કેવી રીતે થાય? યજ્ઞની આહુતિ આપીએ ને આપણે ત્યારે ઇદમ ઇન્દ્રાય નમઃ, ઇદમ બૃહસ્પતે ઇદમ નમઃ આમ બોલીને આપીને આહુતિ સ્વાહા સ્વાહા કરીને ત્યારે એ આહુતિ સીધી તે દેવના ખાતામાં જમા થાય. પરંતુ અસુરોએ તે યજ્ઞનો અગ્નિ હેક કરી નાખ્યો. આજે આપણા તમારા કોમ્પ્યુટર હેક થાય છે કે નહીં? તમારા ખાતામાં કોઈ પૈસા નાખીને બીજાના ખાતામાં જાય. ભાઈ કોમ્પ્યુટર હેક થયું. અગ્નિ હેક કરી નાખવાની તાકાત આપણા તે વખતના અસુરોમાં પણ હતી. અહીંયા દક્ષ પ્રજાપતિ કહ્યું તો શિવનો યજ્ઞ ભાગ બંધ. બધા ચાલે ગયા. શિવજીનો સમાધિમાં હતા, એને ભોળાનાથને બોલો હતો એને ખબર નથી. અહીંયા કનખરમાં મોટો યજ્ઞનું આયોજન થયું. બધા દેવોને બોલાવ્યા. શિવજીને આમંત્રણ ન આપ્યું. શંકર ભગવાન દક્ષ પ્રજાપતિના જમાઈ હતા. સતી માતા દક્ષ પ્રજાપતિની દીકરી હતી. બધા દેવો જતા હતા અને એને આમંત્રણ નથી. તો પછી આગળ આપણને આમંત્રણ નથી, આપણે નથી જવું. તો મારા પિયરમાં આમંત્રણની શું જરૂર? તમારે જવું જાઓ, હું નહીં આવું. મારે જવું જોઈએ ને. સતી માતા તૈયાર થયા. શંકર ભગવાનને ખબર હતી હવે શું થવાનું છે. જે શરીરનો મેં મનથી ત્યાગ કર્યો છે તે શરીરનો અંતર હવે શું થશે મને ખબર છે. એટલે એની સાથે નંદી અને બીજા પાર્ષદોને મોકલ્યા અંગરક્ષક તરીકે. સતી માતા પોતાના રખાવાની સાથે દક્ષ પ્રજાપતિની યજ્ઞસ્થળીમાં આવ્યા. સભા મંડપમાં દાખલ થતા દક્ષ પ્રજાપતિએ એનું મોઢું ફેરવીને જરૂર નહીં ઉપેક્ષા કરી. સતી માતાની માતા અને બહેનો એને વિટરાઈને વળી પણ કોઈ ઉષ્મા નહોતી. સતીને થયું મારા પતિ સાચું કહેતા હતા, આમંત્રણ વગર ન જાય, હું આમંત્રણ વગર આવી એટલે મારી અહીંયા કિંમત નથી. એટલે તે વખતે તે બધાને મળીને યજ્ઞ મંડપની અંદર આવી. યજ્ઞ મંડપની અંદર બધાને જોયું. એના પિતાએ તેની સામે નજર ન નાખી. બધાની ઉપેક્ષા તિરસ્કાર સહન કરતી સતી માતા આગળ ગઈ અને તેમણે જોયું કે આટલા બધા સ્થાપનો છે, આટલા બધા યજ્ઞ ભાગ રાખેલા છે, પરંતુ અહીંયા ક્યાં પણ શિવનું સ્થાપન નથી. બધાની સામે જોયું
ભૃગુ ઋષિ હતા, ગાર્ગ્ય ઋષિ હતા, કેટલા બધા ઋષિઓ હતા. અને ત્યાં જઈને એમને કીધું કે તમે આ શું કર્યું છે? તમે અમારા પતિનું ભગવાન સદાશિવ ભોલેનાથનું આસન કેમ નથી રાખ્યું? અને આ બરોબર નથી. તમે શિવજીનો દ્વેષ કરો છો. સભાની અંદર ઊભી રહીને હું તમને કહું છું, સતી માતાએ તે વખતે કીધું છે, શૃણુ સભાસદ સકલ મુનિંદા કઈ સુધી ચિન્ન શંકરની નિંદા. જ્યારે કોઈ શંકરની નિંદા કરતું હોય ત્યારે એને પકડીને મોઢું બંધ કરવું જોઈએ. એટલે મોઢું બંધ કરીને ટાટા હોય ને તો ત્યાંથી ચાલ્યા જવું જોઈએ. જો ખરતું લાભ સબ કાહુ બલિ પાંચિત પછતાહુ પિતાહુ. હે દક્ષ પ્રજાપતિ, હે પિતા, હું તમને કહું છું, આ શિવની નિંદાનું ફળ તમને હમણાં જ મળશે. આમ કહીને અસકહી જોગ અગ્નિ તનુજારા. યોગ માયા સતી માતા, સતી એટલે બહુ મોટી વાત છે. શંકર ભગવાનની અર્ધાગ્નિ થવું કઈ જેવી વાત છે. એને તે જ વખતે પોતાની અંદર યોગાગ્નિ પ્રગટ કર્યો. અસકહી જોગ અગ્નિ તનુજારા ભયો સકલ મખ હાહાકારા. હાહાકાર નથી ગયો. એક તરફ અગ્નિકુંડ, યજ્ઞકુંડ, અને બીજી તરફ આ સતી માતાનું શરીરમાંથી જ્વાળાઓ નીકળે છે. આ ભળ થતી જ્વાળાઓથી સતી માતાનું શરીર કાળું પડી ગયું. અને સતી માતા તે જ વખતે પ્રાણનો ત્યાગ કર્યો. નંદિકેશ્વર ને બીજા જે કોઈ અમૃતો હતા તેમણે લડાઈ કરી, પરંતુ તે વખતે ઋષિઓએ માત્ર શક્તિથી સૈન્ય ઉત્પન્ન કર્યું અને ભગવાન નંદિકેશ્વરના અને બીજા સૈનિકોને ભગાડી મૂક્યા. નારદજી આવ્યા. નારદજી આવીને એ વખતે ભગવાન શિવને કહ્યું, ભગવાન આ રીતે થયું છે. સતી માતાનો અપરાધ તો હતો જ, પરંતુ સતી સાથે જીવન વ્યતીત કર્યો. અને તે વખતે એના સ્નેહ સંભાળના ભગવાન શિવના હૃદયમાં ઉમટી આવ્યા. સતીનું જે રીતે આ અંત થયો એ જોઈને ભગવાન શિવજીને ખૂબ ક્રોધ આવ્યો. અને તે જ વખતે તાંડવ તે જ વખતે ભગવાન શિવે પોતાનું ડમરું વગાડ્યું અને ભયંકર ક્રોધમાં નટરાજ શિવ નૃત્ય કરવા લાગ્યા. રુદ્રમય ક્રોધાથી ઉમટા જટા ખોલી કી પરદે પટકા. પોતાની જટા ખોલી જટા ખોલી આમ ફેરાને પછાડી તો ખંડ જય ભય ખંડિત વીરભદ્ર પ્રગટે વીરમંડિત. વીરભદ્ર નામનો ભયંકર ભૈરવ કૂદે ખંડ સે કાલી પ્રગટી કૂદ સાધો સંગ્રામ પ્રતિ છૂટી. બીજા ખંડમાંથી આખા મહાકાળી પ્રગટ થયા છે. કૂદ સાધો વીરભદ્ર ચલે આપણી ધર્મ રૂપા. વીરભદ્ર જેમનું વિશ્વ અવતાર આવે છે. શિવ વિશ્વાસ પ્રગટે ભગવાનના 100 પ્રકારના રોગ ઉત્પન્ન થયા. સંવિભાગ વીરભદ્ર રૂપ પૃથ્વી કેરી આવ્યા મંદી કરે. વીરભદ્ર પ્રગટ થયા છે. શિવનું તાંડવ ચાલુ છે અને તે વખતે વીરભદ્ર આગળ મારે છે. અને કરો આવ્યા
क्षण भर में ये सागर सुखाई डालूं, पर्वत को पीस कर सर डोब डालूं मैं, कहो मैं तो ब्रह्मा नंदनी युद्ध के अज्ञान को उखाड़ूं में जाओ और दक्ष ने नाश करो અને તે વખતે यम 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 रूपं दशदिशि वदनं भूमिकम्पायमानं सौ 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 हारमूर्ति शिरमुकुटजटा शेखरं चन्द्रबिम्बं रां 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 दीर्घकायं विवृतनखमुखं उदरोमं करालं पं 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 पापनाशं प्रणमत सत्तं भैरवं क्षेत्रपालं અને ભગવાન શિવજીનો ગાનો ચાલુ થયું છે. વીરભદ્ર આવે છે દક્ષ પ્રજાપતિના યજ્ઞશાળામાં, ત્યાં જઈને બધું નિરીક્ષણ કરી નાખે. દક્ષ પ્રજાપતિનું માથું કાપીને યજ્ઞ કુંડમાં હોમી નાખે. જેને ભગવાન શિવ માટે અભદ્ર ભાષા બોલી હતી એ ઋષિની મોઢામાં મૂસળ નાખી એની વાચા બંધ કરી નાખી. કેટલાય બાવાઓની જટાઓ કરી નાખી. સાત શણગાર્યા તો તે હળદીમાં હોમી દીધી. ભગવાન એમનું કાંડો નથી. બ્રહ્માંડ હરે
નારાયણની પૂજા નહીં કરવાની. જે કરે એને મારી નાખો, જે કરે એને મારી નાખો. અને અહીંયા એના દીકરો પોતે જ્યારે જ્યારે જુઓ ત્યારે નારાયણ 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 બોલતો હોય. બહુ એને અટકાયું, ખૂબ ત્રાસ આપ્યો. પ્રહલાદે કહી દીધું કે તમે મને જેટલા ત્રાસ આપશો એટલા હું સહન કરી લઈશ. મને પશુઓની વચ્ચે નાખી દો, ડુંગરની ટોચ પરથી ફેંકી દો, આગમાં નાખી દો, ગમે તે કરો, હું નારાયણને નહીં ભૂલું. નરસિંહ મહેતાએ કહ્યું છે નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે, મનસા વાચા કર્મના કરીને લક્ષ્મી વરને પ્રથમ પિતા પ્રહલાદે તજ્યા. પ્રથમ પિતા પ્રહલાદે તજ્યા, નવ તજ્યું હરિ નામ જો. ભરત શત્રુઘ્નએ તજી જનેતા, નવ તજ્યા શ્રી રામ. અને ભણવા મોકલ્યા તે સુનામત નામના બે ગુરુઓ પાસે પણ એક જ ફરિયાદ હતી કે આ તમારો દીકરો છે ને પ્રહલાદ બધાને નારાયણનું નામ જ શીખવાડે છે, બધાને ભેગા કરીને ધૂળ બોલાવે છે. એને કશે બહુ ગુસ્સે છે. વિચાર કરો, આને મારી નાખો. એને જેલ લઈને મારો મર્યો નહીં, એના ઉપર સાપ છોડી દીધા, ન મર્યો. ડુંગરની ટોચ ઉપરથી ભેગો ન મર્યો. નથી મળતો, શું કરવું? તો મૂકી કીધું કે તમારી બહેન છે ને જેનું નામ છે ટૂંકધા, હોલિકા નહીં હો, તમને બધાને હોલિકા ખબર છે, પણ એનું નામ નિર્ણય સાગરમાં અને નિર્ણય સિંધુમાં વાંચી દેજો. એનું નામ છે ડુંગા. બહુ જ પાપીની, બહુ જ ખરાબ સ્ત્રી, રાક્ષસીના બધા સ્વભાવ એનામાં હતા. એવી આ વ્યસની અને વ્યભિચારની ડુંગા, એની પાસે એક વસ્ત્ર હતું જે પહેરીને એ અગ્નિમાં બેસી જાય તો એ મળે નહીં. એટલે એને કશ્યપુએ નગરજનોના મનોરંજન માટે એક ઢંઢેરો પીટાવ્યો કે આજે મારી બહેન પોતાના વસ્ત્રનું અહીંયા પરચો બતાવશે, જો આગ લાગશે પણ એ બળશે નહીં. એના ખોળામાં પ્રહલાદને બેસાડી એ પણ બળશે નહીં. આ પરચો જોવા માટે બધા આવું. નક્કી થયો દિવસ. ડુંગા રાક્ષસી પણ તૈયાર થઈ ગઈ, પરંતુ હિરણ્યકશ્યપુના નગરના લોકો એને ખબર પડી ગઈ કે આ તો પ્રહલાદને મારી નાખવાનું હતું. એટલે જે દિવસ નક્કી થયો હતો તેના 8 દિવસ અગાઉ નગરજનોએ આખા ગામમાં અગ્નિની પૂજા કરી. હિરણ્યકશ્યપુના રાજ્યમાં હોમ હવન બંધ હતા, નારાયણનું નામ લેવાનું બંધ હતું, પરંતુ પોતાના ઘરે 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 દીવા પ્રગટાવી અગ્નિ નારાયણની પૂજા કરી અને કહ્યું, હે પ્રભુ, જે દિવસે પ્રહલાદ અગ્નિમાં પ્રવેશ કરે તે દિવસે તમે શીતળ થઈ જજો. 8 દિવસ સુધી એમને પ્રાર્થના કરી છે. 8 દિવસ છે તે આપણા બધા જ પાપોની એકરાર માટેના દિવસો છે. જેમ દોની સ્તુતિ સમજી બરોબર. અને જેવો અગ્નિ પ્રગટ કર્યો ત્યારે આ ટુંડા નામની રાક્ષસી તે પ્રહલાદને પોતાના ઘોડામાં રાખી છે
હોળીનો ચાલુ અગ્નિ. ચાલુ એની અંદર બેઠેલી હતી કોણ? ઢૂંઢા નામની રાક્ષસ. એનો અગ્નિ કયો છે? હુતાસન. એને કહેવાય હુતાસની. આ હુતાસન અગ્નિને મળેલો એક શ્રાપ છે કે તું જે તારા મોહમાં છે તેને તું ખાઈ દઈશ. એ જીવ પ્રાણની વાત છે, હમણાં નથી કહેતો. એનો અગ્નિ શુદ્રના ચાંડાળના ઘરેથી લઈ આવવામાં આવે. આજે આપણે એમને માથીથી સળગાવી દઈએ છીએ. શુદ્રના ઘરેથી અગ્નિ લઈ અને અહીંયા અગ્નિ પ્રગટ કરવું. હોળીનો અગ્નિ, એમાં હોલિકા બેઠી છે એટલે ઢૂંઢા નામની રાક્ષસી બેઠી છે. અપવિત્ર અગ્નિ. એમાં તમે તમારા પાપ નાખો એટલે પાપ પડી જાય. પાપ કેમ નાખવાના? એટલે લોકોએ 8 દિવસ દરમિયાન પોતાના પાપને યાદ કરીને હોળીલા બનાવ્યા. એક હોળીલો બનાવ્યો. આનું પાપ, આ પાપ, આમ કરીને પોતાના પાપનો હાયરો બનાવી પોતાના ઘેરામાં નાખ્યો. અને પછી જ્યારે હોળી પ્રગટ થઈ ને ત્યારે આ હાયરો છે એમાં પધરાવી દીધો. એટલે જેટલા પાપનું કન્ફેશન થયું હોય એટલા બધું પાપ બનીને પકડ થઈ જાય. માણસ નિષ્પાપ થઈ જાય. હવે આ પવિત્ર અગ્નિ નથી, અપવિત્ર અગ્નિ છે. એટલે એને અંદર જવાય નહીં, એને સ્પર્શ ન કરાય, એની નજીક પણ ન જવાય. એટલા માટે પાણીનો લોટો લઈ અને એક લક્ષ્મણ રેખા બનાવી. આ અપવિત્ર અગ્નિની અંદર ન જવું. પછી કર્મ કરીએ ત્યારે પાપ થાય. પાપ ન થાય તો કેવી રીતે કર્મ કરવું? ઉગે નહીં તેવા દાણા, કેવા? જુવારના શેકેલા દાણા, જેને આપણે દાણી કહીએ, ઓલા એને વાવો તો ઉગે નહીં. એટલે કર્મ એવા કરવા છે જેનું ફળ આપણને મળે નહીં.
કરતા ખાવતું નથી મને. એટલે ઘરાને એવું દાન નથી આપતો. ભગવાન નરસિંહ અત્યંત ક્રોધ કે જેના માટે આવ્યા છે ને એને બોલાવો. એટલે પ્રહલાદથી આવ્યા છે. પ્રહલાદે સ્તુતિ કરી છે. પ્રહલાદની સ્તુતિ બહુ જ મનોહર છે. ભગવાને શાંત થઈને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડે છે. એક તરફ પ્રહલાદ અને બીજી તરફ લક્ષ્મી. તમે તામિલનાડુમાં આંધ્રપ્રદેશમાં ચાલો મારી સાથે. વિશાખાપટ્ટનમમાં ઉપર મંદિર છે, નરસિંહ ભગવાનનું મંદિર. બધે ઠેકાણે આ મૂર્તિઓ જોવા મળશે. આવા પોતાના ભક્તને બચાવવા માટે ભગવાન નરસિંહ પ્રગટ થયા છે. હિરણ્યકશ્યપુને પકડીને એવો દોડાયો અને પછી પકડીને બાથમાં લઈ લીધો અને ઢસડીને મહેલના ઉમરા ઉપર લઈ ગયા. ઉમરા પર બેઠા એને પોતાના ખોળામાં બેસાડ્યો અને કહ્યું, જો તું ક્યાં છો, અંદર છો કે બહાર છો? તો કે હું અંદર નથી ને બહાર નથી, વચમાં છું. ઉપર છો કે નીચે છો? ઉપર નથી, નીચે નથી, તમારા ખોળામાં છે. અત્યારે શું છે, દિવસ છે કે રાત છે? દિવસે નથી, રાતે નથી, અત્યારે સંધ્યાકાળ છે. હા, અને આ જો આ શું છે? અસ્ત્ર છે કે શસ્ત્ર છે? અસ્ત્ર પણ નથી, શસ્ત્ર પણ નથી, આ તો તમારા નખ છે. અને હું કોણ છું? જો મનુષ્ય છું તો પશુ છું. તો તમે મનુષ્ય પણ નથી, પશુ પણ નથી, ખબર નથી તમે કોણ છો. ભગવાને કહ્યું, જો હું મારી ઈચ્છાથી પ્રગટ થયું છું, બ્રહ્માએ મને બનાવ્યો નથી. તે વરદાન માંગ્યું છે કે તમારાથી બનેલા કોઈ પણ પ્રાણી હું તે નથી. એટલે હવે તારો આ મુક્તિનો સમય આવી ગયો છે. આમ કહીને ભગવાને નખથી હિરણ્યકશ્યપનું પેટ છીને હિરણ્યકશ્યપુના હૃદયમાંથી એક જ્યોત નીકળી છે. વાસ્તવમાં તે ભગવાન વિષ્ણુનો પહેરેદાર વિજય એનો અવતાર હતો. એને 3 અવતાર લેવાના જ છે, 3 જન્મ લેવાના જ છે. એ જ્યોત ભગવાન વિષ્ણુમાં પડી ગઈ અને ભગવાને એને મુક્તિ આપી. જય જયકાર થયો. ભગવાનને કહીએ, પ્રભુ જે રીતે પ્રહલાદને તમે બચાવ્યો, જે રીતે આપત્તિના સમયે ઉત્તમ માતાએ પ્રાર્થના કરી હતી તેવી રીતે એની પણ તમે રક્ષા કરી, અમારી પણ રક્ષા કરી. હે પ્રભુ, હે નટવર નાગર, હે વિષ્ણુ, હે ગોવિંદ, અમે તમને પ્રણામ કરીએ છીએ. બોલીએ નરસિંહ ભગવાન કી જય. પરમ ભાગવત પ્રહલાદજી મહારાજ કી જય. Oh,
बिहारी राधा मेरी गोरी तो सावरे बिहारी राधा मेरी गोरी तो सावरे बिहारी ओ राधा राधा राधे 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 चले आए के बिहारी अरे मी काय करू ભગવાનની આરતી પણ ઉતારવાની છે देऊन टाक તો આપણે એની માટે પણ તૈયાર થઈએ જલ્દીથી કાર્યમાં